क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પરંતુ એક સ્ટોક છે કે જે સતત બીજા દિવસે નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે, ઇન્ડિગો નજર કરે છે 5215ના આપણને રેકોર્ડ હાઈ બની રહ્યા છે, 1.25% મજબૂતી છે. સતત જોઈએ તો આ કંપની છે કે જેનું ઇન્ટરનેશનલ માર્કેટમાં એમનું માર્કેટ શેર વધી રહ્યો છે. સામે તમે જુઓ તો એમનું જે બિઝનેસ ક્લાસ છે એમાં પણ કેપેસિટી વધારી રહ્યું છે અને એના કારણે અનુમાન છે કે એમની આવકમાં ક્યાંક ને ક્યાંક સારો ઉછાળો આવશે. ગઈકાલે જોયું તો મોર્ગન સ્ટેનલીએ પણ આ સ્ટોકને કવર કર્યો અને તેમણે પણ અહીંથી ઓવરવેટ રેટિંગ સાથે 6085ના ટાર્ગેટ આપી એટલે કે ઓવરઓલ ફ્યુચરને લઈને ફંડામેન્ટલ ધીરે ધીરે મજબૂત થઈ રહ્યા છે. તો એક વખત ટેકનિકલ વ્યૂ પણ જાણવો જોઈએ. કુણાલ સર જણાવો કે હવે સતત 2 દિવસથી નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યું છે, તો હવે શું વ્યૂ રહેશે સર નવી ખરીદી માટે અને જેની પાસે હોલ્ડ એ લોકો માટે પણ સર? વેલ આઈ થિંક તમે અવધ સુગરની વાત કરી છે, રાઈટ? નહીં સર, ઇન્ટરગ્લોબ એવિએશન ઇન્ડિગો. ઓકે, ઇન્ડિગો. ઓકે, યસ. મને એવું લાગે છે કે આવનારા દિવસમાં ઇન્ડિગોમાં એક સારી એવી રેલી જોવા મળી શકે છે. નાવ આની પાછળનું રીઝન પણ છે અને ટેકનિકલ રીઝન તો બરાબરથી છે. કાઉન્ટર ઓલ ટાઈમ હાઈપર ટ્રેડ કરે છે, અનચાર્ટેડ ટેરિટરીમાં છે, બ્રેકઆઉટ જોવા મળી ગયું છે અને એઝ પર ધ MOM થિયોરી, મોમેન્ટમ થિયોરી, જ્યારે કાઉન્ટર ઓલ ટાઈમ હાઈનું બ્રેકઆઉટ આપતું હોય છે અથવા તો અનચાર્ટેડ ટેરિટરીમાં જો એન્ટર કરે તો ત્યાંથી બીજા 10-12% આપણને ઉછાળો જોવા મળી શકે છે. એટલે એમાં તો બેમત નથી, બટ મને એવું લાગે છે કે આ નવા ફાઇનાન્શિયલ યરના ક્વાર્ટરમાં ઇન્ડિગોની પ્રોફિટેબિલિટી સારા એવા લેવલ પર વધીને આવી શકે છે. કેમ કે તમે જોઈ શકો છો કે જે મહાકુંભ ગયો છે એમાં જે એક્ટિવિટી થઈ છે એવિએશન ઇન્ડસ્ટ્રીઝ તરફથી, પ્લસ જે કોન્સર્ટ યુકે બેઝ કોન્સર્ટ જે અત્યારે ઇન્ડિયામાં થયો હતો ઇન્ડિયા અમદાવાદ અને મુંબઈમાં થયો હતો એના બેઝ પર પણ સારી એવી એક્ટિવિટી આપણને ટોપ લાઈનમાં જોવા મળી છે. તો મને એવું લાગે છે કે એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવનારા દિવસોમાં આ પર્ટિક્યુલર સ્ટોકમાં પણ જોવા મળી શકે છે. વ્યૂ અત્યારે આ લેવલ પર ખરીદારી કરીને જ ચાલવાનો રહેશે. 5040 એટલે કે 5035 અત્યારે આપણે આ લેવલ પર એક એસએલ મેન્ટેન કરીને ચાલીશું ને અત્યારે કાઉન્ટર 5219 પાસે છે. 5035 ના એસએલ મેન્ટેન કરો. ટાર્ગેટની વાત કરીએ તો 5360 નો પહેલો ટાર્ગેટ અને એ જો બ્રેક કરે તો 5590 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે છે. એટલે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે પ્રેઝન્ટ લેવલથી.